મિત્રો આપ સદા મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશ વિષયની અંદર જે આપણું સેમેસ્ટર 2ની અંદર યુનિટ નંબર 1 જે છે એમ આઈ લોસ્ટ પ્રશ્નાર્ક છે પાછળ, તો એનું આજે આપણે સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો તમારે વિડીયોને લાઇક કરી દેવાનો છે અને ધોરણ 7ના સ્વાધ્યાયપોથીના તમામ વિડીયો જોવા માટે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરવાની છે। તો પહેલો જોઈએ રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન, એટલે કે ફકરો વાંચી આન્સર આપવાના છે। પહેલો વેર ઇઝ ફૈઝન ફ્રોમ, તો ફૈઝન ઇઝ ફ્રોમ તમિલનાડુ। બીજો કેન લક્ષ્મી ટોલ્ક ઇન ઇંગ્લિશ, તો નો લક્ષ્મી કેન નોટ ટોલ્ક ઇન ઇંગ્લિશ। ત્રીજો છે ડીડ ફૈઝન સ્પીક ગુજરાતી, તો નો ફૈઝન ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ। સ્પીક ઇંગ્લિશ નહીં પણ સ્પીક ગુજરાતી આવશે। ચોથો વોટ ઇઝ ફૈઝન, તો ફૈઝન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર। પાંચમો ઇન વિચ સ્ટાન્ડર્ડ ઇન લક્ષ્મી, તો લક્ષ્મી ઇન સ્ટાન્ડર્ડ 7। છઠ્ઠો છે કે વાય ડીડ ફૈઝન આસ્ક લક્ષ્મી ટુ હેલ્પ હિમ, તો ફૈઝન આસ્ક લક્ષ્મી ટુ હેલ્પ હિમ બિકોઝ હી લોસ્ટ હિઝ વે। હવે આપણે જે વિકલ્પો છે એના આન્સર આપવાના છે। પહેલો ફૈઝન ઇઝ અ, તેની અંદર આવશે ઓપ્શન નંબર બી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર। બીજો ફૈઝન ઇઝ ફ્રોમ, તેની અંદર આવશે ઓપ્શન નંબર બી તમિલનાડુ। ત્રીજો ફૈઝન વેન ટુ ધ, તેની અંદર આવશે ઓપ્શન નંબર ડી ગીર ફોરેસ્ટ। ચોથો છે લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક, તેની અંદર આવશે ઓપ્શન નંબર એ ઇંગ્લિશ। પાંચમો ફૈઝન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, તેની અંદર આવશે ઓપ્શન નંબર બી ગુજરાતી સમજતો નહોતો। બીજો પેરેગ્રાફ જોઈએ એના આન્સર, તો વેર ડીડ લક્ષ્મી આસ્ક ફૈઝન ટુ વોલ્ક ઓન, તેની અંદર આવશે લક્ષ્મી આસ્કડ ફૈઝન ટુ વોલ્ક ઓન કેડી। ત્રીજો જોઈએ, ત્રીજાની અંદર છે પહેલો વોટ વોઝ ધ બનિયાન ટ્રી કોલ્ડ, તો ધ બનિયાન ટ્રી વોઝ કોલ્ડ ભૂતિયો વડ। બીજો છે વોટ વોઝ ધ હિલ કોલ્ડ, તો ધ હિલ વોઝ કોલ્ડ રૂપાલો ડુંગર। હવે આપણે તેના એમસીક્યુ જોઈએ। પહેલો ધ બનિયાન ટ્રી ઇઝ કોલ્ડ, તેની અંદર આવશે ઓપ્શન નંબર સી ભૂતિયો વડ। બીજો રૂપાળો ડુંગર ઇઝ નેમ ઓફ, તેની અંદર આવશે ઓપ્શન નંબર બી અ હિલ એટલે કે પર્વત। ચોથો પેરેગ્રાફ જોઈએ એના આન્સર, વોટ ડુ ઇઝ થાપન મીન્સ, તો થાપન મીન્સ ટેમ્પલ। બીજો વોટ ડુ ઇઝ ઉગમને મીન્સ, તો ઉગમને મીન્સ ટેમ્પલ, જોઈ શકો છો ઉગમને। હવે જોઈએ ઉગમને મિસ ટેમ્પલ નહીં આવે તો પણ ઉગમને મિસ શું આવશે, ઉગમને નિસ એટલે કે જ્યાંથી સૂર્ય ઉગે છે એટલે થશે ઈસ્ટ। પહેલો છે વિચ વર્લ્ડ ઇન ગુજરાતી મીન્સ અ ટેમ્પલ, તો આવશે થાપન। બીજો છે વિચ વર્લ્ડ ગુજરાતી મીન્સ ઇન ઈસ્ટ, તો થશે ઉગમને, ઓપ્શન નંબર ડી। પાંચમો જે છે જોઈ શકો છો, પહેલો વોટ વોઝ ધ નેમ ઓફ ધ પાઉન્ડ, તો ધ નેમ ઓફ ધ પોડ વોઝ દૂધિયું તલાવ। બીજો વેર ડીડ લક્ષ્મી લીવ, તો લક્ષ્મી લીવ ઇન કુબા। ત્રીજો ઇઝ લક્ષ્મી અફેડ ટુ લાયન્સ, તો નો લક્ષ્મી ઇઝ નોટ અફેડ ટુ લાયન્સ। ચોથો હુમ ડુ ધ પીપલ ઓફ ગીર લવ, તો ધ પીપલ ઓફ ગીર લવ સવાય અ લાયન, સાવજ એટલે કે લાયન એટલે કે સિંહ। જોઈએ દૂધિયો તલાવ ઇઝ, તેની અંદર આવશે પોન્ડ POND। બીજો લક્ષ્મી લીવ ઇન, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી કુબા। ત્રીજો વિચ વર્લ્ડ ઇઝ યુઝડ ફોર લાયન, તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી સાવજ। ચોથો છે હુ ફાઇટ સમટાઇમ્સ, તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી પીપલ ટુ ધ ગીર ફોરેસ્ટ એન્ડ ધ લાયન્સ। આગળ વધીએ હવે છઠ્ઠો પેરેગ્રાફ છે એના જોઈ શકો છો, તમને પ્રશ્નોને આન્સર તમને આપેલા છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાના છે। હવે એમસીક્યુ પહેલો ખાલી જગ્યા ટોક ટુ ધ પીપલ ટુ ધ નેસ, તેની અંદર આવશે ઓપ્શન નંબર એ ફૈઝન। બીજો ફૈઝન ટુક અ બસ ટુ, તેની અંદર આવશે ઓપ્શન નંબર સી જુનાગઢ। બીજો જોઈ શકો છો રીડ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ગીર નેશનલ પાર્ક ગુજરાત, તેમાં જોઈ શકો છો આન્સર ફોલોવિંગ ક્વેશ્ચન, પ્રશ્નો જે છે એના આન્સર તમને આપેલા છે, જોઈ શકો છો નીચે સંપૂર્ણ આન્સર। હવે વિકલ્પો પહેલો વિચ ઇઝ ધ નોટ ધ બેસ્ટ ટાઈમ ફોર શીટિંગ લાયન્સ, તેની અંદર આવશે ઓપ્શન નંબર બી મિડ ડિસેમ્બર। બીજો ગીર નેશનલ પાર્ક ઇઝ ખાલી જગ્યા ડિસ્ટ્રિક્ટ, તો આવશે જુનાગઢ। ત્રીજો ધ એરિયા ઓફ ગીર નેશનલ પાર્ક ઇઝ, તેની અંદર આવશે ઓપ્શન નંબર એ। ચોથો જે છે એની અંદર આવશે ઓપ્શન નંબર ડી। બીજો પેરેગ્રાફ જોઈએ, બીજા પેરેગ્રાફના પણ પ્રશ્નો અને તેના આન્સર્સ નીચે આપેલા છે, જોઈ શકો છો, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ વાંચીને લખવાના છે। પછી એમસીક્યુ છે, પહેલાની અંદર આવશે ઓપ્શન નંબર બી
બીજાની અંદર આવશે ઓપ્શન નંબર ડી, ત્રીજાની અંદર આવી જશે ઓપ્શન નંબર બી અને ચોથાની અંદર આવી જશે ઓપ્શન નંબર સી. આગળ વધીએ. આગળ છે આપણો ત્રીજો પેરેગ્રાફ. તો ત્રીજા પેરેગ્રાફ એના આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. તો પહેલો જે છે એના જોઈ શકો છો તમે આન્સર. બીજો જોઈએ નેમ એની 2 ટેમ્પલ્સ ઇન ગીર. તો આવશે તુલસીશ્યામ એન્ડ કમલેશ્વર. ત્રીજો છે નેમ એની 2 નેસ ઇન ગીર. તો આવશે હરિપુરા એન્ડ તિમ્બારા. પહેલો છે ખાલી જગ્યા ઇઝ અ રિવર ઇન ગીર. તો આવશે રાવલ. બીજો ખાલી જગ્યા ઇઝ અ નેસ ઇન ગીર. તો આવશે દંડાકાલી. જોઈ શકો છો દડાકાલી. ત્રીજો ખાલી જગ્યા ઇઝ અ ટેમ્પલ ઇન ગીર. તો આવશે તુલસીશ્યામ. આગળ જઈએ. ચોથો જે છે એના પ્રશ્નો અને નીચે તેના આન્સર પણ આપેલા છે, જોઈ શકો છો તમે. આગળ વધીએ. આગળ વિકલ્પો છે આપણા. પહેલો જે છે એની અંદર આવશે ઓપ્શન નંબર ડી, બીજો જે છે એની અંદર આવશે ઓપ્શન નંબર બી, ત્રીજો જે છે એની અંદર આવશે ઓપ્શન નંબર સી, ચોથો છે એની અંદર આવશે ઓપ્શન નંબર એ. હવે આપણું વ્યાકરણ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એટલે કૌંસમાંથી શબ્દ ઉપયોગ કરી તમારે નીચે ખાલી જગ્યા પૂરવાની. તો સંજના ઇઝ સ્ટેન્ડિંગ નિયર હર મધર, એની કે એમની મમ્મીની પાસે ઊભી છે. ધ બસ ઇઝ ઓપોઝિટ ધ કાર, એટલે કે કારની વિરુદ્ધ દિશામાં જઈ રહી છે, સાચી વાત. ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ, એટલે કે ટેબલની ઉપર છે. ધ બેંક ઇઝ ઓપોઝિટ ઇન સ્કૂલ, જોઈ શકો છો. આગળ ધ વોલ ઇઝ અંડર ધ ટ્રી. ત્રીજો છે છઠ્ઠો કે ધ ટ્રેક્ટર ઇઝ નિયર ધ હાઉસ. આગળ વધીએ. હવે આગળ છે ધ બોલ ઇઝ ઇન ધ બોક્સ. આઠમો ધ ટેબલ ઇઝ બિટવીન ધ ચેર્સ. નવમો જોઈએ ધ ટીચર્સ ઇઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ ટેબલ. દસમો જોઈએ ધ ગર્લ્સ ઇઝ હાઇડિંગ બિહાઇન્ડ ધ ડોર. આગળ વધીએ. ચોથો વેર ડુ યુ હર ધ ફોલોવિંગ સેન્ટેન્સ. જોઈ શકો છો પહેલાની અંદર આવશે લાઇબ્રેરી, બીજાની અંદર બેંક, એટલે કે આ વાક્ય છે એ મિત્રો ક્યાં વપરાય છે અથવા આ મિત્રો વસ્તુ જે છે ક્યાં હોય છે એ આપણે લખવાનું છે. ત્રીજો જે છે એ આવશે રેલવે સ્ટેશન. ચોથો છે આવશે માર્કેટ. પાંચમો જે છે એની અંદર આવશે પોસ્ટ ઓફિસ. છઠ્ઠો જે છે એની અંદર આવશે હોસ્પિટલ. સાતમો જે છે એની અંદર આવશે હોટેલ. આઠમો જે છે એની અંદર આવશે સ્કૂલ. નવમો જે છે એની અંદર આવશે પોલીસ સ્ટેશન. દસમાની અંદર આવશે બસ સ્ટોપ. 11માની અંદર આવશે ઝૂ. 12માની અંદર આવશે સિનેમા હોલ. 13માની અંદર આવશે ગાર્ડન અને 14માની અંદર આવી જશે એરપોર્ટ. આગળ વધીએ. સ્ટડી ધ મેપ, એટલે કે તમારે સંપૂર્ણ નકશો સમજવાનો છે અને નીચે જે પ્રશ્નો છે એના આન્સર તમારે આપવાના છે. તો જોઈ શકો છો ધ હોસ્પિટલ ઇઝ ઓપોઝિટ ધ એરપોર્ટ. તો આવશે ટ્રુ. બીજો જે છે એની અંદર આવશે ફોલ્સ. ત્રીજાની અંદર આવી જશે ટ્રુ. ચોથાની અંદર આવી જશે ફોલ્સ ને પાંચમાની અંદર આવી જશે ફોલ્સ. બીજો છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બોક્સ. બોક્સમાંથી શબ્દો પસંદ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈ શકો છો સંપૂર્ણ ખાલી જગ્યાના આન્સર્સ તમને આપી દીધેલા છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ લખી લેવાના છે. આગળ વધીએ. વોટ ડુ ધીસ સિમ્બોલ મીન્સ યુઝ ધ ક્લિપ્સ ગીવ ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે આ સિમ્બોલ મિત્રો આપણને શું સૂચવે છે એ આપણે જણાવવાનું છે. તો જોઈ શકો છો પહેલાની અંદર શું આવશે, બીજાની અંદર, ત્રીજાની અંદર સંપૂર્ણ આન્સર તમને આપેલી દીધા છે સિમ્બોલના. અને આ મિત્રો જ્યારે તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા જશો, મોટા થશો ત્યારે તમને કામ લાગશે. સાતમો છે, સાતમાની અંદર પણ જોઈ શકો છો આ શબ્દો ક્યાં વપરાય છે એ આપણે લખવાનું છે. સંપૂર્ણ આન્સર તમને આપી દીધેલા છે. આગળ વધીએ. આગળ છે ડ્રો મેપ યોર એરિયા વિલેજ ટાઉન સિટી. એટલે કે તમારા શહેરનો, તમારા ગામનો નકશો તમારે દોરવાનો છે. નકશો એટલે બધે આબેહૂબ નથી દોરવાનું, પરંતુ પોસ્ટ ઓફિસ ક્યાં છે, ગ્રામ પંચાયત ક્યાં છે, તમારી સ્કૂલ ક્યાં છે, તમારું ઘર ક્યાં છે, એ તમારે મેઇન વસ્તુ દોરવાની છે. જેવી રીતે આગળ આપણે એક નકશો સમજ્યો હતો એવી રીતે જોઈ શકો છો. અહીંયા આપણે સંવાદ પૂરો કરવાનો છે. સંવાદ પણ તમને સંપૂર્ણ આપેલો છે આન્સર. તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ધોરણ 7 વિષય ઇંગ્લિશ વિષયની અંદર જે આપણું યુનિટ નંબર 1 છે કે આ એમ આઈ લોસ્ટ એ ચેપ્ટરનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો.
મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.